ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी श्रीमद् भगवद गीता ना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोग नामक तृतीय अध्यायना 42માં શ્લોકનો વિચાર પ્રારંભ કરી ચૂક્યા છીએ। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને किमाश्रय कामं जह्यात् એ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે। કારણ કે 41મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહી ચૂક્યા કે આદૌ ઇન્દ્રિયાણિ નિયમ્ય ज्ञान विज्ञान नाशनम पापमानम एनम कामम प्रजहि। कह્યું કે હે અર્જુન, સર્વપ્રથમ ઇન્દ્રિયોનો ઇન્દ્રિયથી અભિપ્રાય ઇન્દ્રિય મન અને બુદ્ધિ એ ત્રણેય ને વશીકૃત કરીને સર્વપ્રથમ જ્ઞાન અને વિજ્ઞાન નો નાશ કરવાનો મહાન મોટી હાનિ કરવા વાળો આ જે
પાપાચારી જે કામ છે સંસાર વિષયની, પદાર્થ વિષયની, પરમાત્માને છોડીને જે ઈચ્છા છે એ કામ શબ્દથી એનું ગ્રહણ થાય છે. એટલે એ પાપાચાર્ય કામને પ્રજહિ એટલે કે પરિત્યાગ કરી દે. વૈરી છે. આ વાત જ્યારે 41મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે કરી ત્યારે અર્જુનના મનમાં એ પ્રશ્ન ઉભો થાય કે તત્ર કિમાશ્રય કામમ જહ્યાત. આ જે જ્ઞાન અને વિજ્ઞાન નો નાશ કરવા વાળો વૈરી પાપાચારી કામને જીતવા માટે બળ જોઈએ. શું જોઈએ? બળ. તો કોનો આશ્રય લઈને આ જીતી શકાય? તો ભગવાન શ્રી કૃષ્ણ 42 અને 43 આ બે શ્લોક દ્વારા એવું કહે છે કે જે આત્મા છે, પોતાનું સ્વરૂપ છે, અથવા તો હું ઇન્દ્રિય, મન અને બુદ્ધિ કરતા બળવાન છું. શું છું? બળવાન છું. ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી ઉપર ઉઠી જવાનું ભગવાન કહે છે કે એટલો ઉપર ઉઠી જવાનું કે જે સ્થળ સંસારથી બાહ્ય છે. કેવું છે? બાહ્ય છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ પર્યંત જે સ્થાન છે એ સંસાર અંતઃપાતી છે, એટલે કે સંસાર અંતર્ગત છે. પોતાનો આત્મ સ્વરૂપ જે છે એ સંસારથી બાહ્ય છે, એટલે અસંસારી છે. એને સંસારના દોષોનો લેપ લાગતો નથી. તો એ વાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણું જે સ્વરૂપ છે એ કેટલું ઊંચું છે એ આ શ્લોકમાં બતાવે છે. કામને રહેવાના સ્થાન કયા બતાવ્યા? બોલો. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. તો એમાં જો પેલા શું કહે છે 42મા શ્લોકમાં? આપણે એનું ઉચ્ચારણ કરીએ. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ. સંધિ વિગ્રહ. ઇન્દ્રિયાણી પરાણી આહુઃ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસઃ તુ પરા બુદ્ધિઃ યહ બુદ્ધેઃ પરતસ્તુ સઃ. ભગવાન કહે છે કે ઇન્દ્રિયાણી પરાણી આહુ. ઇન્દ્રિય જે છે એ પર છે. કોનાથી પર છે એવું ભગવાન શ્રી કૃષ્ણે શ્લોકમાં સ્પષ્ટ કર્યું નથી.
પણ એ ભાષ્યકાર બતાવે છે દેહની અપેક્ષા પર છે. શેની અપેક્ષા? દેહની, સ્થૂળ દેહની અપેક્ષા ઇન્દ્રિયો પર છે. પરનો અર્થાત કે ઉપર છે, પ્રકૃષ્ટ છે, શ્રેષ્ઠ છે, વિશેષ છે, એના કરતા વધારે વિશેષ છે. ઇન્દ્રિયાણી, કઈ કઈ ઇન્દ્રિયો? જો ભગવાન શ્રી કૃષ્ણે તો બહુવચનમાં ઇન્દ્રિયાણી શબ્દનો પ્રયોગ કર્યો, નામ આપ્યા. ભગવાન ભાષ્યકાર ખોલીને કહે છે કે શ્રોત્રાદિની પંચ, શ્રોત્રાદિ 5 ઇન્દ્રિયો. એટલે 5. કારણ કે શ્રોત્રાદિ 5 ઇન્દ્રિયો જે છે એ પરાણી યાની પ્રકૃષ્ટ છે. કોની અપેક્ષા પ્રકૃષ્ટ છે? કિમ અપેક્ષયા તેષામ પરત્વમ? તો કયું? દેહમ સ્થૂલમ બાહ્યમ પરિચ્છિન્નમ ચ અપેક્ષ્ય. જો હવે દેહની અપેક્ષા ઇન્દ્રિયો જે છે એ પ્રકૃષ્ટ છે. એવો દેહ કેવો છે? જ્યારે દેહ સજ્જનો સ્થૂળ છે. કેવો છે? સ્થૂળ છે. જ્યારે ઇન્દ્રિયો એનાથી સૂક્ષ્મ છે. પછી દેહ જે છે એ બાહ્ય છે. શું છે? બાહ્ય છે. જ્યારે ઇન્દ્રિયો અંતઃ છે. ત્રીજી વાત, દેહમ પરિચ્છિન્નમ ચ. દેહ જે છે એ પરિચ્છિન્ન છે. ત્યારે ઇન્દ્રિયો વ્યાપક છે. તો કોણ શ્રેષ્ઠ થયું કહેવાય? બોલો, દેહ કે ઇન્દ્રિયો? ઇન્દ્રિયો. દેહનું એ ધ્યાન રાખો, સ્થૂળ છે, બાહ્ય છે અને પરિચ્છિન્ન છે. અને ઇન્દ્રિયો સૂક્ષ્મ છે, અંતઃ એટલે અંદર છે અને વ્યાપી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે બિલકુલ યોગ્ય કહ્યું કે ઇન્દ્રિયાણી પરાણી આહુ. એટલે ઉપર એમ લખો, દેહમ અપેક્ષા ઇન્દ્રિયાણી પરાણી આહુ. દેહની અપેક્ષાએ એટલે કે દેહની કમ્પેરમાં, અપેક્ષા એટલે કમ્પેર, દેહ ઇન્દ્રિયોનું કમ્પેરિઝન કરો તો દેહ કરતા ઇન્દ્રિયો શ્રેષ્ઠ સાબિત થશે. કારણ કે દેહની અપેક્ષા એ સૂક્ષ્મ છે, અંદર છે અને વ્યાપી છે. એટલે ભગવાન ભાષ્યકારે 3 કારણો બતાવ્યા. સૌક્ષ્મ્ય, આંતરત્વ અને વ્યાપિત્વાદી અપેક્ષા. અને આ બાજુ દેહના કેટલા વિશેષણો વાપર્યા? સ્થૂલમ, બાહ્યમ અને પરિચ્છિન્નમ. એ 3ની સામે આ બધું કમ્પેર કરવાની. સ્થૂળની અપેક્ષા ઇન્દ્રિયો સૂક્ષ્મ છે. અને પછી દેહનું બીજું વિશેષણ બાહ્યમ. બાહ્યમની અપેક્ષા ઇન્દ્રિયોનું વિશેષણ છે આંતરત્વમ. ઇન્દ્રિયો આંતર છે. દેહનું ત્રીજું વિશેષણ પરિચ્છિન્નમ. દેહ પરિચ્છિન્ન છે. તો આ બાજુ ત્રીજું ઇન્દ્રિયોનું વિશેષણ શું છે? વ્યાપિત્વ. તો સૌક્ષ્મ્ય, આંતરત્વ, વ્યાપિત્વાદીની અપેક્ષાએ દેહ સ્થૂળ છે, બાહ્ય છે અને પરિચ્છિન્ન છે. એટલે દેહની અપેક્ષા ઇન્દ્રિયો
પર છે, પરનો પરાણી છે. ઇન્દ્રિયો 5 છે એટલે બહુવચન છે પરાણી. તો પરનો અર્થ છે પ્રકૃષ્ટ, બહુવચનમાં પ્રકૃષ્ટાની. દેહની અપેક્ષાએ ઇન્દ્રિયો પ્રકૃષ્ટ છે, વિશેષ છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, ઉપર છે. અને એના કારણો 3 બતાવ્યા. પછી કીધું કે આહુ. આહુ શબ્દ છે એ વર્તમાન પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે. આહુ એટલે કહે છે. શું છે? કહે છે. આહુ બહુવચન છે. આહુ એટલે કહે છે. કોણ કહે છે? પંડિતા. કોણ કહે છે? આહુ બહુવચન જે છે એનો કર્તા કોણ છે? પંડિતા. જે આના વિશેષજ્ઞો છે. પંડિત એટલે વિશેષજ્ઞ. એ એવું કહે છે કે સ્થૂળ દેહની અપેક્ષા ઇન્દ્રિયો સૂક્ષ્મ છે, આંતર છે અને વ્યાપી છે. સ્થૂળ બાહ્ય અને પરિચ્છન્ન દેહની અપેક્ષાએ ઇન્દ્રિયો સૂક્ષ્મ, આંતર અને વ્યાપી છે. એટલે એ પ્રકૃષ્ટ છે. પછી જો દેહ જે ઇન્દ્રિયો જે છે એ સ્થૂળ દેહની અપેક્ષાએ સૂક્ષ્મ છે. અને ઇન્દ્રિયો જે છે એ દેહની અપેક્ષા વ્યાપક છે. સૂક્ષ્મ છે, આંતર છે અને વ્યાપક છે. 3 બતાવ્યા ને. વ્યાપક છે. હવે એનું વ્યાપકત્વ શું છે? અનેક શરીર અવસ્થિતત્વ રૂપ વ્યાપક છે. કેવું? અનેક શરીર અવસ્થિતત્વ રૂપ વ્યાપક છે. અથવા તો અનેક કાલ અવસ્થિતત્વ રૂપ વ્યાપકત્વ છે. અનેક કાલ અવસ્થિતત્વ રૂપ. એટલે ઇન્દ્રિયો દેહની અપેક્ષા વ્યાપક એ છે કે અનેક શરીરમાં એની અવસ્થિતિત્વ છે. અનેક કાળમાં અવસ્થિતત્વ રૂપ વ્યાપકત્વ છે. જો ચક્ષુ અને શ્રોત્ર જે છે, ચક્ષુ અને શ્રોત્ર જે છે એ પોતાના ગોલકમાંથી લાંબી થઈને ચક્ષુ જે છે એ સૂર્યમંડળ સુધી પહોંચી જાય છે. ક્યાં પહોંચી જાય છે? સૂર્યમંડળ કેટલું દૂર છે? તો દેહ ત્યાં પહોંચી શકે નહીં ને. અને ચક્ષુથી આપણે સૂર્યમંડળનું દર્શન
કરી શકીએ છીએ. પોતાના ગોલકનો ત્યાગ કર્યા વગર સૂર્યમંડળને એ ત્યાં પહોંચીને દર્શન કરી શકે છે. પછી શ્રોત્ર જે છે એ પણ દેહ કરતા વ્યાપક છે કે પોતાના ગોલકનો ત્યાગ કર્યા વગર જ્યાં ભેરી દેશ જ્યાં યંત્રનું વાદન થઈ રહ્યું છે ત્યાં સુધી એ પહોંચી જાય છે. ભેરી દેશાદીની અંદર એનું દમન થઈ જાય છે, ત્યાં પહોંચી જાય છે. જ્યાં સંગીત વાગતું હોય ત્યાં એ પહોંચી જાય છે. કે સંગીત અહીંયા આવે છે નહીં, શ્રોત્ર ઇન્દ્રિય ત્યાં પહોંચી જાય છે, એટલે વ્યાપક છે. એટલે એ વ્યાપકત્વ છે. તો આ કોણ કહે છે? પંડિત કહે છે. પંડિતાહ, આહુનો કરતા છે પંડિતાહ. પછી પંડિતો એટલું જ નથી કહેતા, એ એવું પણ કહે છે કે ઇન્દ્રિયેભ્ય પરમ મન આહુ. ઇન્દ્રિયો કરતા પણ મન જે છે એ પરમ છે. મન એક છે એટલે પરમ શબ્દનો, ઇન્દ્રિયો બહુ છે એટલે પરાણી. ઇન્દ્રિયેભ્ય પરમ મન એ કીધું. ઇન્દ્રિયો કરતા પણ મન પરમ. તથા ઇન્દ્રિયેભ્ય પરમ મન. તો ઇન્દ્રિયોની અપેક્ષાએ સૂક્ષ્મત્વાદી હેતુથી જ મન જે છે એ પણ પર છે એવું કહે છે. તથા ઇન્દ્રિયેભ્ય પરમ મન. મનથી અહીંયા શું ગ્રાહ્ય છે? તો કયું? સંકલ્પ વિકલ્પાત્મકમ. મન ઇન્દ્રિયોથી અલગ છે એ સ્પષ્ટ કરવા માટે કહ્યું કે મનનો અભિપ્રાય છે સંકલ્પ વિકલ્પાત્મક જે મન છે. એક પક્ષ છે કે જે મનને પણ ઇન્દ્રિય માને છે. મનને પણ શું માને છે? ઇન્દ્રિય માનવાની પણ વિચારધારા રહી છે આપણે ત્યાં. એટલે શ્રોત્રાદિની અપેક્ષાથી મન ભિન્ન છે એ સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે કહ્યું કે મન એટલે સંકલ્પ અને વિકલ્પ એ જ જેનું સ્વરૂપ છે એને કહેવામાં આવે છે મન. એ મન જે છે સજ્જનો એ પણ ઇન્દ્રિય કરતા સૂક્ષ્મ છે. ભાષ્ય ટીકાકાર લખે છે કે ઇન્દ્રિય અપેક્ષયા સૂક્ષ્મત્વાદીના મનસઃ સ્વરૂપ ઉક્તિ પૂર્વકમ પરત્વમ કથયતિ તથા ઇતિ. એટલે મન જે છે ને સજ્જનો એ ઇન્દ્રિયની અપેક્ષાએ પણ સૂક્ષ્મ છે, આંતર છે અને વ્યાપી છે. આ ત્રણેય તો અહીંયા પણ ગ્રહણ કરી લેવાના. કયા કયા ત્રણેય? તો સૂક્ષ્મ, આંતર અને વ્યાપી. આ ત્રણેય હેતુથી ઇન્દ્રિય કરતા મન જે છે એ પરમ. અને સૂક્ષ્મત્વાદીથી મનની સ્વરૂપ ઉક્તિ પણ ભાષ્યકાર કહે છે. પરત્વ દેખાડવા માટે મનનું સ્વરૂપ શું છે? તો કહ્યું કે સંકલ્પ અને વિકલ્પ એ જ જેનું સ્વરૂપ છે. હવે સૂર્યમંડળનું દર્શન કરવા માટે તો તમારે બાધા દૂર કરવી પડે.
અને સંકલ્પ કરો તો અહીંયાથી અમેરિકા પહોંચી જાઓ કે નહીં? જે જગ્યાએ જોયું હોય તો એને જોવાની જરૂર પડે. ઇન્દ્રિયને તો એ દેશ જોવાની જરૂર પડે, અને મન તો સંકલ્પ માત્રથી ત્યાં પહોંચી જાય છે. એટલે એ પર છે, પ્રકૃષ્ટ છે સત્ય. હવે આ મનની અંદર જે દેખાડેલો ન્યાય છે એ બુદ્ધિની અંદર પણ લાગુ કરી દો. તથા મનસસ્તુ પરા બુદ્ધિ, મન કરતા પણ વધારે બુદ્ધિ પર છે. મનસસ્તુ બુદ્ધિ પરા, બુદ્ધિ સ્ત્રીલિંગ શબ્દ હોવાથી પરા શબ્દનો પ્રયોગ કર્યો. બુદ્ધિ મન કરતા પણ વધારે શ્રેષ્ઠ છે. તો સંકલ્પ અને વિકલ્પ કરતા બુદ્ધિ જે છે એ સૂક્ષ્મ છે, આંતર છે અને વ્યાપી છે બતાવવા માટે બુદ્ધિનું સ્વરૂપ ઉક્તિ બતાવી. નિશ્ચયાત્મિકા, બુદ્ધિનો અર્થ છે નિશ્ચયાત્મિક. કોઈ વ્યક્તિ સંકલ્પ વિકલ્પ જ કર્યા કરે, અરે જાવું કે ન જાવું, જાવું કે ન જાવું, એમ કરતા જે જાવું જ છે એ નિશ્ચય આગળ કે નહીં જાવું, જાવું આગળ. બોલો, ઘણા એવા હોય ને. એટલે નિશ્ચયાત્મિક બુદ્ધિ સંકલ્પ વિકલ્પાત્મક મન કરતા પણ વધારે શ્રેષ્ઠ છે. તથા યો બુદ્ધિ ઇત્યાદિ જે ચતુર્થ ચરણ છે ને એનું વ્યાખ્યાન કરે છે. યહ બુદ્ધેઃ પરતઃ તુ સહ, યહ સ બુદ્ધેઃ પર, યહ સહ બુદ્ધે પર. યહ એટલે કોણ? સર્વદૃશ્યેભ્ય બુદ્ધ્યંતરેભ્ય અભ્યંતરઃ. સ યહ બુદ્ધેઃ પરઃ, એવું લો. અન્વય કરો તો શું થાય? એવું થયું. સ બુદ્ધેઃ પર, સ એની બુદ્ધિનો દ્રષ્ટા, સ એની બુદ્ધિનો પણ જે દ્રષ્ટા છે. બુદ્ધિ આપણને અનુભવાય છે કે નહીં? તો બુદ્ધિનો જે અનુભવ વાળો એનો દ્રષ્ટા જે સાક્ષી એ બુદ્ધિ કરતા શું હોય? ઉપર હોય, શ્રેષ્ઠ હોય. એટલે કે બુદ્ધિનો દ્રષ્ટા પર આત્મા જે છે એ બુદ્ધેઃ પરઃ. સ એની સર્વદૃશ્યેભ્ય બુદ્ધ્યંતેભ્ય અભ્યંતર. તો જે આત્મા જે છે એ સજ્જનો સર્વદૃશ્ય બુદ્ધ્યંતેભ્ય અભ્યંતર, બુદ્ધિ અંત એટલે બુદ્ધિ સુધી, દેહ પછી બોલો ઇન્દ્રિય, પછી મન, પછી બુદ્ધિ. તો દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આ ચારેય કરતા આત્મા છે એ આભ્યંતર છે, સૂક્ષ્મ છે, આભ્યંતર છે અને વ્યાપી છે. આત્માની અપેક્ષા દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ દૃશ્ય છે. શું છે? એટલે કહ્યું કે દૃશ્યેભ્ય, દૃશ્યેભ્ય બુદ્ધ્યંતેભ્ય. જો ભાઈ દેહ જે છે દૃશ્ય છે, દેખાય છે. ઇન્દ્રિયો પણ સાક્ષીની અપેક્ષા એ દૃશ્ય છે, અનુભવાય છે ને. પછી મન છે એ પણ દૃશ્ય છે, સાક્ષી ભાષ્ય છે. એટલા માટે બીજાને ના દેખાય, પણ પોતે પોતાનું મન દેખાય છે કે મારું મન ભાગી ગયું, આવે છે, જાય છે. તો એનું દર્શન કોને થાય છે? પોતાને જ. એ રીતે બુદ્ધિ પણ દૃશ્ય છે. તો દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ દૃશ્ય છે.
એ દૃશ્યની અપેક્ષા આત્મા જે છે એ અભ્યંતર છે, અંદર સૂક્ષ્મ છે. તો યમ દેહિનમ ઇન્દ્રિયાદિભિ આશ્રય યુક્ત કામ જ્ઞાન આવરણ દ્વારેણ મોહયતિ ઇતિ ઉક્તમ. હવે આ આત્મા શું છે કે જે દેહીને, જે દેહી મોહયતિ એવું કીધું ને, આ તે કોને મોહિત કરે છે? દેહીને. તો પાછળ કહી ચુક્યા ને, કોને મોહિત કરે છે? મોહયતિ એતે વિમોહયતિ એષ જ્ઞાનમ આવૃત્ય દેહિનમ. દેહિનમ મોહયતિ કહ્યું ને 40મા શ્લોકમાં. ઇન્દ્રિયાદિ ભી આશ્રય યુક્ત કામ. બોલો, કામનો આશ્રય શું શું છે? કામ ક્યાં ક્યાં રહે છે? દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં રહે છે. તો ઇન્દ્રિયાદિના આશ્રયે રહેલો જે કામ છે એ આ દેહીને મોહિત કરે છે. બોલો, કામનું સ્થાન છે એ કોણ છે? શું શું છે? દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. ઇન્દ્રિય, મન અને બુદ્ધિના આશ્રય રહેલો જે કામ છે એ આ દેહીને જ્ઞાનના આવરણ, જ્ઞાન ઉપર આવરણ દ્વારા એ મોહિત કરે છે. બોલો ભાઈ, દેહી બધા કરતા શ્રેષ્ઠ છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ કરતા વધારે શ્રેષ્ઠ કોણ છે? દેહી છે. અને આ કામ જે છે એ દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિની અંદર રહેલો એ મોહિત કરે છે. આ તો એવી વાત થઈ કે ભાઈ કૂતરું સિંહને ભગાડે એવી વાત થઈ. કહેવાય શું કહેવાય? કૂતરું સિંહને અમે ભહે અને સિંહ જે છે એ ડરીને ભાગી જાય એવી વાત થઈ. કહેવાય. તો પણ એનો બોધ થવો જોઈએ કે હું સિંહ છું અને કામ છે એ કૂતરો છે, મારે એનાથી ડરવાની જરૂર નથી. એટલે બુદ્ધે પરતસ્તુ સહ, એને બુદ્ધિનો દ્રષ્ટા. આત્મા એ બુદ્ધિ કરતા પણ પર છે, એટલે શ્રેષ્ઠ છે ભાઈ. કે ત્યાં કામાદિ ઈચ્છાની કોઈ પહોંચ નથી. તો દેહ, ઇન્દ્રિય ને મન એ સંસાર છે અને આત્મા એનાથી બાહ્ય છે. એટલે ભગવાને આ બળ પ્રદાન કર્યું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ